નમસ્કાર. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, બાંગ્લાદેશની તાજેતરની જે ઘટના છે, પરંતુ તેની જો પશ્ચાદભૂમિમાં જઈએ તો બહુ સ્પષ્ટ છે કે એની જે શરૂઆત છે એ ભારતની, એટલે કે ભારત પાકિસ્તાન જ્યારે અલગ થવાનું હતું તેની પહેલા તેનો પ્રારંભ થઈ ગયો હતો. તે ઘટના કે જેને આપણે વિશ્વમાં ગ્રેટ કોલકાતા કિલિંગથી ઓળખાય છે, એ તારીખની વાત કરવામાં આવે તો 16 ઓગસ્ટ 1946 મુસ્લિમ લીગ તરફથી જે પ્રમાણે ડાયરેક્ટ એક્શન ડે ની જાહેરાત કરવામાં આવી, કરોયા મરો જેવી સ્થિતિનું નિર્માણ હતું. અને ત્યારે પશ્ચિમ બંગાળની સ્થિતિ હતી કે જ્યારે હજારોની લાખોની સંખ્યામાં હિન્દુઓની કત્લ કરો એવા નારા સાથે લોકો રસ્તા પર આવી ગયા હતા. શું છે સમગ્ર ઘટના તે આપણે સમજવી છે, ને તે માટે અત્યારે આપણી સાથે જોડાયા છે રિવોયના એડિટર તેમજ જાણીતા પત્રકાર આનંદ શુક્લા. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. 1946 ની આ ઘટના જે કહેવાય છે કે જે મોહમ્મદ અલી જીણા એણે સૂત્ર આપ્યો હતો કે કોઈ પણ રીતે હવે આપણને દેશના ભાગલા જોઈએ અથવા તો દેશને ડિસ્ટ્રોય કરો. એ સૂત્ર પર અમલ થયો અને 16 તારીખથી જે અત્યાચાર થયા હતા, 16મી ઓગસ્ટ 1946, આઝાદી મળી આપણને 15 ઓગસ્ટ 1947, એટલે કહી શકાય કે બિલકુલ એક વર્ષ પહેલા તેની આ શરૂઆત હતી. અને તેને કારણે દેશભરમાં જે પ્રમાણે વાયોલન્સીસ થયા હતા, હિન્દુઓ ઉપર અત્યાચાર થયા હતા, શું કહેશો? સનાતન ભારત, અખંડ ભારત, 14 ઓગસ્ટ 1947 અખંડ ભારતનો છેલ્લો દિવસ હતો. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી, પણ આ આઝાદી ખંડિત ભારતની ખંડિત આઝાદી છે. ભારતમાંથી એક નવું રાષ્ટ્ર, નવો દેશ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત ઉપર ઉભો થયો અને એનું નામ પાકિસ્તાન. પાકિસ્તાનના બે ટુકડા હતા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. મોહમ્મદ અલી જીના કે જે પાકિસ્તાનના જનક ગણાય છે, પાકિસ્તાન બનાવનાર ગણાય છે, કે એવું કહેવાય છે કે મોહમ્મદ અલી જીના એક ટાઈપરાઇટર અને એક આસિસ્ટન્ટ, આટલા લોકોએ પાકિસ્તાન મેળવ્યું. 1940 ની અંદર પાકિસ્તાનની અંદર જે લાહોર છે ત્યાં મુસ્લિમ લીગનું અધિવેશન થયું. આ અધિવેશનની અંદર એક તરફ કોંગ્રેસ એ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી રહી હતી અને બીજી તરફ મોહમ્મદ અલી જીના પાકિસ્તાનની ડિમાન્ડ કરી રહ્યા, અલગ દેશ માટે, મુસ્લિમો માટે હોમલેન્ડ. 1940 થી લઈને 1947, 14 ઓગસ્ટ 1947 પાકિસ્તાન મોહમ્મદ અલી જીનાએ મેળવ્યું. આ મોહમ્મદ અલી જીનાની તાકાત નથી, આ હિન્દુઓની અખંડિતતા, એકતા માં જે ઉણપો છે એ ઉણપો કારણ બની કે સંકલ્પના માત્ર 7 વર્ષની અંદર પાકિસ્તાન બની જાય છે ભારતના બંને પડખાની અંદર. અને ભારત પાસે ખંડિત ભારતની આઝાદીના 75 થી વધારે વર્ષ પછી પણ અખંડ ભારત દિવસ ઉજવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને જે અખંડ ભારતના હિસ્સા પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જે છે એની અંદર વધુને વધુ કટ્ટરતા, વધુને વધુ ભારત વિરોધ એ ફેલાતો જાય છે. આ આખી ઘટના ની અંદર મોહમ્મદ અલી જીણાએ જ્યારે કેબિનેટ મિશન ભારત આવી રહ્યું હતું એ વખતે ટ્રાન્સફર ઓફ પાવર પહેલા કથિતપણે કોંગ્રેસના નેતાઓની અખંડ ભારતની વાતની સામે પાકિસ્તાનની માગણીને વધુ મજબૂતાઈથી મનાવવા માટે 16 ઓગસ્ટ 1946 ના દિવસે ડાયરેક્ટ એક્શન ડે ની એમણે જાહેરાત કરી. આ ડાયરેક્ટ એક્શન ડે જે ઇસ્લામિક મેન્ટાલિટીની લેગસી છે, જે દાદાગીરી, હિંસા, અભદ્રતા, અવિવેક, અસભ્યતા એની જે પરંપરા ચાલી આવે છે, એ પરંપરાનું સૌથી બીભત્સ હિંસક નાચ એટલે ડાયરેક્ટ એક્શન ડે. 16 ઓગસ્ટ 1946 ની અંદર ગ્રેટર કોલકાતાની અંદર એ બંગાળ પ્રાંતનો એ વખતનો જે સીએમ હતો એચ.એસ. સોહરાવર્દી, એના સંપૂર્ણ સહયોગથી, સંપૂર્ણ સમર્થનથી મુસ્લિમ લીગના ગુંડાઓએ કોલકાતાની ગલીઓમાં ઉતરી
અને હિન્દુઓની કત્લેઆમ કરી હતી. કોલકાતાની જમીન એ હિન્દુઓના લોહીથી રંગાવા લાગી હતી. આ આખી ઘટનાની અંદર પ્લાન એક જ હતો, કોલકાતાને મુસ્લિમ બહુમતી વાળું બનાવવું, હિન્દુઓને ત્યાંથી ભગાડી મૂકવા અને પાકિસ્તાન જે બની રહ્યું છે, જેની માગણી થઈ રહી છે, એની અંદર કોલકાતાને પાકિસ્તાનમાં બરાબર. પણ આ બધી જ બાબતો એ ઊંધી પડી, કારણ કે હિન્દુઓએ પણ પ્રતિકાર કર્યો. ડાયરેક્ટ એક્શન ડે એટલે મુસ્લિમ લીગના ગુંડાઓ, મુસ્લિમ લીગની એક શાખા મુસ્લિમ નેશનલ ગાર્ડ, કે જેને પાકિસ્તાન બન્યા પછી પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળની અંદર ફેરવી દેવામાં આવી હતી. આના ગુંડાઓએ આયોજનબદ્ધ રીતે કોલકાતાની અંદર 10,000 થી વધારે હિન્દુઓની હત્યા 4 દિવસની અંદર કરી. આજ જયારે ઘટનાની વાત કરીએ છીએ, હજારો હિન્દુઓ પર જયારે અત્યાચાર થયા હતા ને, ત્યારે એક હીરો તરીકે એક પર્સનાલિટી સામે આવે, જેણે કીધું કે એક જણનું મોત થાય તો સામે 10 ઉપર પ્રહાર કરો. એ આખી સ્ટોરીની આપણે વાત કરવી છે. એના જે હીરો છે કોણ, જેને આપણે ગોપાલ પાથા કરીને કહીએ છીએ ને, એનું સાચું નામ ગોપાલચંદ્ર મુખર્જી છે. એ જે કેસ હતો શું હતો અને કઈ રીતે ત્યાં જે ફસાયેલા પીડિત હતા, જે હિન્દુઓ હતા, તેમને એને એક ફાઇટ આપી, હિંમત આપી, અનેક વિધવાઓને આશરો આપ્યો, એની થોડી વાત કરો. કોલકાતાની અંદર યુનિવર્સિટીની અંદર મહિલાઓ અને યુવતીઓ સાથે બળાત્કાર, હિન્દુ છોકરાઓની લાશો લટકાવવી, આ બધા દ્રશ્યો 16 ઓગસ્ટ 1946 થી લઈ અને 18 ઓગસ્ટ 1946 સુધી આખા કોલકાતાએ જોયા. આ કોલકાતામાં ગોપાલ પાથા અથવા તો ગોપાલચંદ્ર મુખર્જી, એવું કહેવાય છે, એમની પર્સનાલિટી વિશે અલગ અલગ લોકો અલગ અલગ કહે છે. એને કોઈ ગુંડા ગણાવે છે, કોઈ એને માથાભારે વ્યક્તિ ગણાવે છે, પણ જે હોય મુસ્લિમ લીગના ગુંડાઓ સામે હિન્દુ યુથને 18 ઓગસ્ટ 1946 આ માણસે મોબિલાઇઝ કર્યો. અને ડાયરેક્ટ એક્શન ડે ના નામે હિંસાનો નગ્ન નાચ કરનારા મુસ્લિમ લીગી ગુંડાઓ ગોપાલ પાથા અને તેમણે ચેનલાઇઝ કરેલા લોકોએ પ્રતિકાર કર્યો અને આ હિંસાને રોકી. અને એનું પરિણામ એ આવ્યું કે ગ્રેટર કોલકાતા વિસ્તારમાંથી જે મુસ્લિમ લીગના ગુંડાઓની ગણતરી હતી કે હિન્દુઓને અહીંયાથી ભગાડી મૂકી અને કોલકાતાને પાકિસ્તાનમાં સામેલ કરવું, એ આખી ગણતરી ઊંધી પાડી તો એ ગોપાલ પાથાએ ઊંધી પાડી. આજે ગોપાલ પાથાને ઇતિહાસની અંદર એક ગુંડા તરીકે પણ બોલાવવામાં આવે છે, એક કોમવાદી તરીકે બોલાવવામાં આવે છે. અને આ કામ થઈ રહ્યું છે એ જ બંગાળની ધરતી ઉપરથી, એ જ ભારતની અંદર કે જે ભારતે સેક્યુલરિઝમના નામે પોતાના ભાગલા એ જોયા છે, આટલી હિંસા જોઈ છે. મુસ્લિમ લીગના ગુંડાઓની ટોળી એટલે મુસ્લિમ નેશનલ ગાર્ડ વિશે ભારતનો એક પણ ઇતિહાસકાર બોલવા માટે તૈયાર નથી કે આ મુસ્લિમ લીગના મુસ્લિમ નેશનલ ગાર્ડના ગુંડાઓએ હથિયારો ભેગા કરી અને ડાયરેક્ટ એક્શન ડે માટે પોતાનું આયોજન કર્યું હતું. અને આયોજનબદ્ધ રીતે હિંસા એ કોલકાતાથી માંડી નોઆખાલી સુધી કરી કે એ નોઆખાલીની અંદર મહાત્મા ગાંધીને ઉપવાસ કરવા માટે જવું પડ્યું. પછી પ્રતિકાર કોલકાતામાં પણ થયો, બિહારમાં પણ થયો, ભારતના અન્ય ભાગોમાં પણ થયો. અચ્છા, જ્યારે તમે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો કે ઉપવાસ માટે તેઓ નોઆખાલીમાં બેઠા હતા, અત્યારે જો વાત કરીએ તો નોઆખાલી એ બાંગ્લાદેશનો હિસ્સો છે, પૂર્વ પાકિસ્તાનનો હિસ્સો છે. તો જ્યારે આ 1946 16 ઓગસ્ટની ઘટનાની વાત કરીએ છીએ, ડાયરેક્ટ એક્શન ડેની વાત કરીએ છીએ, મુસ્લિમ લીગ દ્વારા સીધી આ જાહેરાત કરવામાં આવી હતી, મોહમ્મદ અલી જીના દ્વારા કરવામાં આવી હતી. તો તે સમયે ગાંધીજી કે જે અને એ સિવાય ભારતના જે લીડર્સ હતા, સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ, જવાહરલાલ નહેરુની વાત કરીએ, તો એ સ્થિતિ શું હતી? એટલે એ પ્રી પ્લાન જો ધારો કે હતું તો શું એટલે જાહેરમાં હતું, બધાને જ ખબર હતી? અને જો બધાને ખબર હતી તો પછી સીએમ સોહરાવર્દી પર કેમ પ્રેશર ના આવ્યું? જો એ વખતની વ્યવસ્થા હતી ને અંગ્રેજોના હાથમાં હતી. અંગ્રેજો નિર્ણય કરતા સત્તા અને શાસન. સત્તામાં કોણ રહે કોણ જાય એનો નિર્ણય પણ અંગ્રેજો કરતા.
અત્યારનું જે પોલિટિકલ સેટઅપ છે એ પ્રકારનું પોલિટિકલ સેટઅપ ત્યારે નહોતું. ઓકે. એટલે સૌરાવર્દી ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર આવે એવી કોઈ શક્યતા નહોતી. અંગ્રેજી શાસન એક યા બીજી રીતે મુસ્લિમ લીગ તરફ ઝૂકેલું હતું. અચ્છા. કારણ કે મુસ્લિમ લીગને ઊભી કરનારા જ અંગ્રેજો હતા. 30 અચ્છા, ડિસેમ્બર 1906 ના દિવસે ઢાકાની અંદર ઢાકાના નવાબે જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના કરી તો એની પાછળનું પ્રેરક બળ હતું માત્ર ને માત્ર અંગ્રેજ. અંગ્રેજ. ઓકે. એમના ટેકાથી જ ઊભી થઈ. હા, આ મુસ્લિમ લીગ 1930 સુધી એટલી મોટા પ્રમાણમાં પ્રભાવ નહોતી ધરાવતી. 1936-37 ના ઇલેક્શન થયા, એની અંદર પણ મુસ્લિમ લીગને એટલી જીત મળી નહોતી. પણ જ્યારે પાકિસ્તાનનો પ્રસ્તાવ થયો અને પછી 1947 સુધીનો જે સમયગાળો હતો એમાં 1946ની જે ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર મુસ્લિમ લીગ મુસ્લિમ વિસ્તારોની અંદર 95% બેઠકો જીતી ગઈ. અચ્છા. મુસ્લિમ વિસ્તારો. હા, કારણ કે એ વખતે સેપરેટ ઇલેક્ટોરેટ હતું એટલે મુસ્લિમ વોટથી મુસ્લિમ ચૂંટાય. તો આની 95% બેઠકો એ મુસ્લિમ લીગ જીતી ગઈ. અત્યારે દાવા કરવામાં આવે છે કે મુસ્લિમો એ પાકિસ્તાનના વિરોધી હતા, પણ હકીકત એ પણ છે કે 1946માં પાકિસ્તાનવાદી મુસ્લિમ લીગને જીતાડનાર જે સેપરેટ ઇલેક્ટોરેટ હતા એની 95% બેઠકો મુસ્લિમ લીગના ઉમેદવારોએ જીતી. હવે આનું જે પણ નિષ્કર્ષ તમારે કાઢવો હોય એ કાઢો, પણ અત્યારે જે દાવાઓ થાય છે એ દાવાઓથી હકીકત વિપરીત હતી. હકીકત છે વિપરીત હતી. એક બાબત મારે એ સમજવી છે કે આખી ઘટનાની જ્યારે વાત કરીએ છીએ 1947માં જ્યારે બે ભાગ પડ્યા, પણ એ જે ભાગ પડ્યા હતા ત્યારે મોહમ્મદ અલી જીણાનું સ્પષ્ટ કેવું હતું કે અમારે ધર્મ આધારિત દેશ જોઈએ છે, ઇસ્લામ માટેનો એક અલગ દેશ જોઈએ છે, અને પછી પાકિસ્તાનની રચના થઈ. તો શું આવી કોઈ નેતાઓમાં એવી ચર્ચા થઈ હતી કે બધા જ મુસ્લિમ છે એ પાકિસ્તાનમાં જાય કે બધા જ ત્યાં વસતા જે હિન્દુ છે તે ભારતમાં આવે? જો આ બહુ સારો સવાલ છે. એ વખતની જે આખો ઘટનાક્રમ હતો એ ઘટના પાન ઇસ્લામિક મુવમેન્ટનો ઘટનાક્રમ હતો. એક તરફ ઇજિપ્તની અંદર મુસ્લિમ બ્રધરહુડ મુવમેન્ટે મોમેન્ટમ પકડી રહી હતી, બીજી તરફ ખિલાફતનું આંદોલન ચાલી રહ્યું હતું. ખલીફાને હટાવ્યો તુર્કીની અંદર અને કમાલ આતાતુર્કને સત્તા સોંપવામાં આવી. બ્રિટનનો એમાં બહુ મોટો રોલ હતો. એ 1920થી આખી ખિલાફત મુવમેન્ટ એ ભારતની અંદર ચાલી અને ભારતની અંદર એની સાથે પાન ઇસ્લામિક મુવમેન્ટ અને સેપરેટિઝમ એ વધારે મજબૂત થયા અને એનું પરિણામ હતું કે મુસ્લિમ લીગનો પ્રભાવ વધવા માંડ્યો અને મુસ્લિમ લીગે પાકિસ્તાનની માગણી કરતો ઠરાવ એ પસાર કર્યો. આની પાછળની ઘટના છે. મુસ્લિમ લીગ એક સંગઠન છે, એની નીચે બે સંગઠન હતા. એક મુસ્લિમ વોલેન્ટિયર કોર્પ્સ હતી કે જેનું કામ એક જેને કહેવાય કે સેવાનું હતું, સેવા તરીકે કામ કરે, આયોજન કરે, આયોજનમાં મદદ કરે. બીજું હતું મુસ્લિમ નેશનલ ગાર્ડ. ઓકે. આ હથિયારધારી જૂથ હતું. નેશનલ ગાર્ડ હથિયારધારી જૂથ હતું. હા, આ મુસ્લિમ નેશનલ ગાર્ડ પાકિસ્તાન બન્યા પછી પાકિસ્તાન નેશનલ ગાર્ડમાં કન્વર્ટ થઈ ગયો અને એ પાકિસ્તાનમાં પેરામિલિટરી ફોર્સ છે. જેવી રીતે બીએસએફ છે આપણે ત્યાં, એવી રીતે ત્યાં પેરામિલિટરી ફોર્સ. 1946 આ જે મુસ્લિમ નેશનલ ગાર્ડ છે એ મુસ્લિમ નેશનલ ગાર્ડે આઝાદી પહેલા જે કેબિનેટ મિશન આવવાનો સમયગાળો અને ટ્રાન્સફર ઓફ પાવરની વાત હતી, એ સમયગાળા દરમિયાન મુસ્લિમ બહુલ વિસ્તારોની અંદર પોતાની ટોળકીઓ મજબૂત કરી, હથિયારો એકઠા કર્યા અને પૂરું પ્લાનિંગ હતું કે જો માગણી ન માનવામાં આવે તો હિંસા કરવી, માગણી માનવામાં આવે તો આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદરથી બિન મુસ્લિમો, ખાસ કરીને હિન્દુ અને શીખોને અહીંયાથી હટાવવામાં ખદેડી. અને આ પ્લાનિંગના પેટર્ન ઉપર પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આઝાદી પહેલા હિંસા થઈ. ડાયરેક્ટ એક્શન ડે એનો ફ્લેશ પોઈન્ટ. અને જે હત્યાકાંડોની વાતો આઝાદ ભારતની અંદર, ખંડિત આઝાદ ભારતની અંદર કરવામાં આવે છે, એના કરતા 50 ગણા મોટા મેસેકર આઝાદી પહેલા આ ભારતના હિન્દુ અને શીખો ઉપર એવા અત્યાચાર થયેલા છે. આ મુસ્લિમ નેશનલ ગાર્ડના ગુંડાઓએ કરેલા છે. અને આના ડોક્યુમેન્ટેડ ફેક્ટ્સ. અને જે પણ કોઈ સેક્યુલરવાદીઓ છે એ સેક્યુલરવાદીઓએ આની ચર્ચા કરવી જોઈએ
કે જે પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનની અંદર 22% વધારે હિન્દુઓ હતા, એ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનની અંદર એક તરફ 8% અને એક તરફ 2%થી નીચે હિન્દુઓ કેમ છે? આ જે માઇગ્રેશન હતા, આ પલાયન હતા, એ પલાયન ક્યારે ક્યારે થયા? 47, 65, 71 અને પછી આ પલાયન સતત ચાલુ છે. તો આ હકીકત છે. અને જ્યાં સુધી હિન્દુ મુસ્લિમના તબાદલાએ આબાદી કહેવાય એ વાત છે, તો એના માટે 2 કે 3 નેતાઓ જ તૈયાર હતા. એક હતા મોહમ્મદ અલી ઝીણા. એમણે કહ્યું કે પોપ્યુલેશન ટ્રાન્સફર ઓફ પોપ્યુલેશન કહું તો જ આ ભાગલા એ આંબેડકરનું સ્ટેન્ડ શું હતું? હું એ જ કહી રહ્યો છું. અને બીજા હતા ભારતની બંધારણના ઘડવૈયા ડોક્ટર BR આંબેડકર. એમનું પુસ્તક છે થોટ્સ ઓન પાકિસ્તાન. એની અંદર એમણે પણ ટ્રાન્સફર ઓફ પાવરની સાથે સાથે ટ્રાન્સફર ઓફ પોપ્યુલેશનની વાત કરી, બેટૂક કરી છે, સ્પષ્ટ શબ્દોની અંદર કરી છે. આ ન થયું કારણ કે આપણે ત્યાં એક દંભની સંસ્કૃતિ ચાલી રહી છે, જેની અંદર વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરવા, અને આ આંખ આડા કાનનું પરિણામ છે આજનું ભારત. કે આઝાદીના આટલા વર્ષ પછી આપણે સિટીઝન ઓફ અમેન્ડમેન્ટ એક્ટ લાવવો પડે છે, કારણ કે ભારતમાંથી છૂટા પડેલા જે વિસ્તારો છે, એ વિસ્તારોમાં રહેતા બિન મુસ્લિમો, એમને ત્યારે ભારત તરફથી કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા. એ કમિટમેન્ટ પૂરા કરવા માટે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટની જરૂર છે. ભારત પાકિસ્તાન તમે એક રૂમમાં બેસી અને નક્કી કરી લીધું, એક રેખા દોરી દીધી. હા, રેડ ક્લિફે બહુ જ ઝડપથી એ બોર્ડર બનાવી દીધી, પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન. ત્યાં રહેતા લોકોનો શું ગુનો હતો કે એમને એક ઇસ્લામિક શાસનની અંદર ધર્મના નામે અત્યાચારો સહન કરીને રહેવું પડે. જો એ લોકો ઈચ્છે છે આવવા માટે, તો એમને આવવા દેવા એ વ્યવસ્થાનો વાયદો કરવામાં આવે, અને એ વાયદાની આગળનું પ્રકરણ હતું સિટીઝન ઓફ અમેન્ડમેન્ટ એક્ટ. આ બધી જ વસ્તુઓ પાર્લામેન્ટના ડિસ્કશનની અંદર અને એ વખતના ડોક્યુમેન્ટની અંદર એક યા બીજી રીતે નોંધાયેલી છે. છતાં આના ઉપર ભારતની અંદર દુર્ભાગ્યે ખૂબ મોટું પોલિટિક્સ ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, 16 ઓગસ્ટ 1946 ડાયરેક્ટ એક્શન ડે કે પછી ગ્રેટ કોલકાતા કિલિંગની આપણે વાત કરી. એક એવો મેસેકર કે જેમાં હજારો લોકો છે, એ કહેવા માંગો છો? આ મુસ્લિમ લીગના ગુંડાઓ છે ને, એમાં એક મારે હમણાં બાંગ્લાદેશમાં જે ઘટનાઓ ચાલી રહી છે ને, એના હીરો વિશે પણ વાત કરવી છે. શેખ મુજીબુર રહેમાન, બંગબંધુ. 16 ડિસેમ્બર 1971 ના રોજ જે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું, એ બાંગ્લાદેશના રાષ્ટ્ર જનક એટલે બંગબંધુ શેખ હસીનાના પિતા. આ શેખ મુજીબુર રહેમાન પણ નક્સિક કોમવાદી હતા. એમણે કરેલા જે કર્મો છે, એ કર્મો આ બતાવે છે. 1926 ની અંદર જ્યારે કોલકાતાની અંદર હુલ્લડો થયા, એ હુલ્લડો વખતે ડેપ્યુટી મેયર એ HS સોહરાવર્દી હતા, અને આ HS સોહરાવર્દીના ઘણા બધા ચમચાઓમાંથી એક ચમચા એ શેખ મુજીબુર રહેમાન હતા. એ પછી આગળની જે ઘટનાઓ છે મુસ્લિમ લીગની અંદર, એમનો બહુ આગળ ધીમે ધીમે ભૂમિકાઓ વધતી ગઈ. ડાયરેક્ટ એક્શન ડે હતો, એ એક્શન ડે, ડાયરેક્ટ એક્શન ડે ની હિંસાની અંદર પણ શેખ મુજીબુર રહેમાનની મોટી ભૂમિકા હતી. આ શેખ મુજીબુર રહેમાન 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાનની અંદર રહેવા માટે પણ ગયા, કોલકાતા છોડી. ક્યાં સુધી કોલકાતા હતા? હા, કોલકાતા ઢાકા વચ્ચે કોલકાતા છોડી અને સ્વાભાવિકપણે ઢાકા. 1970માં પાકિસ્તાનની જે ચૂંટણી હતી, જેની અંદર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને એમની સાથ કરતા ઓછી બેઠકો મળી, એ વખત સુધી મુસ્લિમ લીગી
ગુંડાગીરીનો જે નશો હતો એ નશો શેખ મુજીબુર રહેમાનની અંદર પૂરેપૂરો હતો. પણ જ્યારે ઉર્દુના નામે દાદાગીરી, જ્યારે પંજાબી મુસ્લિમોના નામે દાદાગીરી, જ્યારે પશ્ચિમ પાકિસ્તાનની અંદર બાંગ્લાદેશની જે પૂર્વ પાકિસ્તાન હતું એના વધારે બેઠકો મળી, એ વધારે બેઠકો મળવા છતાં પાકિસ્તાનના પીએમ એ શેખ મુજીબુર રહેમાન ન બની શકે. અને જ્યારે ભારતની સહાયતા માંગવામાં આવી ત્યારે ઇન્દિરા ગાંધીની સરકારે ભારતીય સેનાને સહાયતા માટે મુક્તિ વાહિની અને એ સિવાય વોર લડ્યું. 3 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર વચ્ચે ચાલેલા યુદ્ધની અંદર પાકિસ્તાનના 93,000 સૈનિકોના સરેન્ડર કરાવી અને ભારતે સૌથી મોટી જીત મેળવી અને બાંગ્લાદેશ બનાવ્યું. ત્યારે શેખ મુજીબુર રહેમાનની આંખ ઉઘડી કે જે હિંસા ડાયરેક્ટ એક્શન ડેના નામે કોલકાતામાં થઈ, એ હિંસા હકીકતમાં તેમની બહુ મોટી ભૂલ હતી. એમણે સ્વીકારી ન સ્વીકારી એ અલગ વસ્તુ છે. આજે એમની દીકરીને બાંગ્લાદેશના પીએમ પદને છોડી અને ભારતમાં શરણ લેવી પડે છે. ભારત સિવાયના ઘણા મુસ્લિમ દેશો છે, આ ઇસ્લામિક દેશો છોડીને ભારતની અંદર શરણ લેવું પડે છે. આ ભારતની અંદર 80% હિન્દુઓ છે. ભારતની અંદર હિન્દુત્વવાદને વરેલી સરકાર એ સત્તામાં છે. આ સરકારના શાસન હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડે છે અને બાંગ્લાદેશ છોડી અને એમને અહીંયા શરણ લેવું પડે છે. આ હકીકત છે પાકિસ્તાનના મુસ્લિમ લીગી માનસિકતા વાળા ઇસ્લામિક કટ્ટરપંથીઓ એ બનાવેલી વ્યવસ્થા, અને આ હકીકત છે ભારતના રેશનલ હિન્દુઓએ બનાવેલી આ વ્યવસ્થા. પણ આ જે અનુભૂતિ થાય છે ને, અનુભૂતિ બહુ વખત પછી થાય છે અને આમાં હિન્દુઓને ખૂબ ગુમાવવું પડે છે, કે જે અત્યારે બાંગ્લાદેશી હિન્દુઓ ગુમાવી રહ્યા છે, જે ભારતના હિન્દુઓ ગુમાવી રહ્યા છે. રાજકીય દંભની જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિનો સમૂળગો દેશવટો એ આ દેશના હિતમાં છે. એ નક્કી કરો કે જો 80% હિન્દુઓની વસ્તી વાળા દેશની અંદર મુસ્લિમ લીગી માનસિકતા ધરાવતા પિતાના ની પુત્રીને શરણ લેવું પડે છે, અને એક વખત નહીં, આવી ઘટના 2 વખત બની છે. અગાઉ પણ થાય છે. શેખ મુજીબુર રહેમાનને મદદ પણ ભારતે કરી. એ જ શેખ મુજીબુર રહેમાનની સામે અભદ્રતા થઈ એમના જીવનકાળમાં પણ અને અત્યારે પણ થઈ રહી છે. એમની પુત્રીના અંતરવસ્ત્રો આ કહેવાતા દેખાવકારો એ જાહેરમાં બતાવી રહ્યા છે. તો આ હકીકત છે ભારતની, અને ભારતમાંથી અલગ કરીને બનાવેલા પાકિસ્તાનની, અને એમાંથી પેદા થયેલા બાંગ્લાદેશ. એક પ્રશ્ન એ છે, અત્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ, અવામી લીગ એ પાર્ટી છે બાંગ્લાદેશમાં, અને જે વખતે સૌથી વધારે જે સીટ મુજીબુર રહેમાન જીત્યા હતો, તો તે સમયે એ મુસ્લિમ લીગ હતું કે એ પછી 1971માં બાંગ્લાદેશ બન્યું પછી અવામી લીગ નામ આપવામાં આવ્યું? હા, એટલે શેખ મુજીબુર રહેમાન ત્યારે મુસ્લિમ લીગ નહોતા ધરાવતા, ત્યારે એમની પોતાની પાર્ટી હતી, અને એ પાર્ટીએ આ પ્રકારે જીત મેળવી હતી. ધારો કે જુલ્ફિકાર અલી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી હતી, એવી રીતે શેખ મુજીબુર રહેમાનની પાર્ટી હતી. પણ એ પાર્ટીની અંદર બંગાળી લોકોનું વર્ચસ્વ વધારે હતું, અને જે પાકિસ્તાનમાં જે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી હતી એની અંદર સિંધી કલ્ચર અને પંજાબી મુસ્લિમોનું પ્રભુત્વ વધારે, પંજાબી અને સિંધી. હા, ખાસ કરીને પંજાબ એટલે કરાચી અને આજુબાજુના વિસ્તાર, અને ઉપર લાહોર કે રાવલપિંડીની વાત કરીએ તો પંજાબનો વિસ્તાર. એટલે ઉર્દુ વર્સિસ બંગાળ, પંજાબી વર્સિસ બંગાળી મુસ્લિમ, આ પ્રકારની ઘટનાઓ બની, અને એ ઘટનાઓનું પરિણામ હતું કે બહુ મોટા કોન્ફ્લિક્ટ થયા, અને જે પાવર ઓફ ટ્રાન્સફર હિન્દુ મુસ્લિમ વચ્ચે ભારત અને પાકિસ્તાન સ્વરૂપે થયું, એ પાવર ઓફ ટ્રાન્સફર પંજાબી મુસ્લિમ અને બંગાળી મુસ્લિમ વચ્ચે 1970-71 ની અંદર નહીં થયું. એટલે હવે આમાંથી તમે તારણો કાઢો કે હિન્દુ મુસ્લિમ વચ્ચે પાવર ઓફ ટ્રાન્સફર શક્ય છે, પણ મુસ્લિમોની અંદર મુસ્લિમો વચ્ચે પાવર ઓફ ટ્રાન્સફર શક્ય નથી, ત્યાં હિંસા જ શક્ય છે. તો દર્શક મિત્રો, આ એક રસપ્રદ અને સાથે જ કહેવાય કે એક ઇતિહાસના એવા કેટલાક ઘટનાક્રમ ઉપર આપણે ડોક્યો કર્યું કે જે ચિંતા પણ ઉપજાવે છે, અને સાથે જે સભ્ય અસભ્યની વાત કરીએ, ભદ્ર અભદ્રની વાત કરીએ, સંસ્કૃતિ કે પછી અસંસ્કૃતિ શબ્દ હું કહીશ,
એની વાત કરીએ એનું તાદ્રશ ચિતાર આપણને 1946ની ઘટનામાં જોવા મળ્યો. અને આનંદભાઈ ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારપૂર્વક અને આટલું ઊંડાણપૂર્વક આપણું જો ઇતિહાસનું જ્ઞાન હોય એટલે ચોક્કસ નવી પેઢીને તો એ ખરેખર શીખવા મળશે. ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ન્યૂઝ વ્યુઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિપોર્ટ.